નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે ચેપ્ટર 10 ના એટલે કે તરંગ પ્રકાશ શાસ્ત્રના કેટલાક એમસીક્યુ પ્રશ્નો સોલ્વ કરવા છે। ઘણા બધા એમસીક્યુ પ્રશ્નો મિત્રો તમને આપી ચૂક્યો છું મિત્રો। તો પહેલો પ્રશ્ન છે, વ્યાસ स्मॉल डी જેટલા દર્પણમુખ અને f જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સ વડે I તીવ્રતાવાળા પ્રતિબિંબ મળે છે। મિત્રો જો વ્યાસ d જેટલું દર્પણમુખ આપેલું છે, f જેટલી કેન્દ્ર લંબાઈ આપી છે અને જે પ્રતિબિંબ મળે બહિર્ગોળ લેન્સ એની તીવ્રતા આપણને I આપે। હવે આ લેન્સનો d/2 વ્યાસવાળો મધ્યસ્થ ભાગ કાળા રંગના કાગળ વડે ઢાંકી દેવામાં આવે। d/2 વ્યાસ મધ્યસ્થ ભાગ કાળા રંગના કાગળ વડે ઢાંકી દેવામાં આવે તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા થાય। મિત્રો મને ઓપ્શન આપ્યા છે f I/4, 3f/4, I/2, f 3/4, I f/2 અને I/2। મિત્રો એક વસ્તુ તો નક્કી કે લેન્સને કાળા રંગથી ઢાંકી દેવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈ થોડી બદલાવાની, એટલે એક વસ્તુ નક્કી કે કેન્દ્ર લંબાઈ બદલાવાની નથી, પણ તીવ્રતામાં ફેર પડવાનો। એટલે મને ઓપ્શનો જે આપેલા છે એમાં બે ઓપ્શનમાં કેન્દ્ર લંબાઈ સરખી નથી, પણ તીવ્રતા એકમાં I/4 આપી છે, બીજામાં 3I/4 આપે। તો મિત્રો હવે મારે તીવ્રતા ગણવી પડે, ત્યાં તો એમની એમ જ લેવાની। તો મિત્રો બરોબર સમજી લો કે પ્રતિબિંબની જે તીવ્રતા છે ઇઝ પ્રપોઝલ ટુ a²। જે લેન્સ છે એના ક્ષેત્રફળના સપ્રમાણ। તો therefore I is equal to k into pi r²। શરૂઆતની જે તીવ્રતા હતી પ્રતિબિંબની એ મને આવી પડશે, તો I is equal to k into pi into d/2 આખાનો સ્ક્વેર થશે। શરૂઆતનો જે લેન્સ છે એનો વ્યાસ મને સ્મોલ d આપે, તો પછી એની ત્રિજ્યા ડિવાઇડ થશે, તો I is equal to k into pi d²/4 થશે। શરૂઆતનો જે તીવ્રતા મને મળતી એની કિંમત આવી જશે। હવે મિત્રો મેં d/2 વ્યાસવાળો ભાગ જે છે એ કાળા કાગળથી ઢાંકી લીધો, તો હવે નવી તીવ્રતા કેટલી થાય? Is આટલી તો હતી જ, આટલી તો મારી પાસે તીવ્રતા હતી, તો પેલા ઢાંકેલા ભાગની જે તીવ્રતા છે એ મારે એમાંથી બાદ કરવી પડે। ખ્યાલ આવે છે? તો જો k into I બંનેના સૂત્રો તો એવા જ આવશે, k into pi તો અચળ અહીં ગાડી આવશે, જો d/2 આખાનો સ્ક્વેર માઈનસ d/4 આખાનો સ્ક્વેર। પેલી તીવ્રતા નથી મેં જે દેખાવાની નથી મને એ મેં વાત કરી, તો I' is equal to k into pi અહીં ઘડી આવશે d²/4 minus d²/શું, તો is equal to k into pi અહીં ઘડી આવશે 4, 16 લસા લઈ લો, આ 16 લસા એટલે 4 એટલે 3d² આવશે।
તો ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ પાય 3 ને આગળ લઈ લો અથવા તો અહીં કરી 3 આગળ લઈ લો અને અહીંયા શું વધે છે d² બાય આ 4 ગુણ્યા 4 કરી 4 ચોક 16 तो k पाई d² बाय 4 यानी जगह હું i લખીશું तो i dash is equal to 3i by अब आखिर तीव्रता पर केंद्र लंबाई કેટલી રહેશે એ આપણી f અને तीव्रता કેટલી થઈ જશે 3i by 4 મિત્રો ઉતાર કરે જો જરા खूब सारा प्रश्नों के अंदर चलो एक बीजो प्रश्न है यंगनो प्रयोग पहला अभाव પછી અવાજ સિવાયના માધ્યમો કરવામાં આવે મિત્રો આવા પ્રશ્નો બધા પૂછે યંગનો પ્રયોગ પહેલા અભાવ પછી અવાજ સિવાયના માધ્યમો કરવામાં આવે અભાવો જ્યાં પાંચમી અપ્રકાશિત શલાકા જણાય છે તેવી જ શલાકા પ્રકાશિત શલાકા માધ્યમો આઠમી હતી તો માધ્યમનો વક્રી ભવનાંક છે મિત્રો આપણે ભૂતકાળમાં પણ વાત કરી છે કે ભાઈ કેટલી એક જગ્યાએ जो जीते सलाहकार रचाय तो પછી બંને માટે પડદા પરનું x અંતર સરખું હશે જો આ જો આપણો આ ડબલ સ્લિટ નો પ્રયોગ s1 s2 માં પહેલા હવામાં કર્યો એટલે શું કે પાંચમી અપ્રકાશિત આ પાંચમી અપ્રકાશિત અહીંયાથી x જેટલા મધ્યસ્થ પ્રકાશિત શલાકાના મધ્ય બિંદુથી x જેટલા હવે શું કે કરવામાં આવે હવામાં જે પાંચમી અપ્રકાશિત શલાકા હતી તે બિંદુએ આઠમી પ્રકાશિત શલાકા જોવા જે તે માધ્યમ એટલે અહીં કરી શું આવ્યું आठवीं प्रकाश हवा सिवायના માધ્યમો આ જે તે માધ્યમો અને આ રહી હવા તો મને એમ કહે વક્રી ભવનાંક કેટલો હશે એ માધ્યમનો વક્રી ભવનાંક કેટલો હશે તો મિત્રો બંનેના x તો સરખા થશે એટલે પદ તફાવત સરખા થયા બંનેના પદ તફાવત સરખા થશે તો હું શું કરું हवाओं अप्रकाशित है तो अप्रकाशित की शरत लेनी पड़े तो 2n सॉरी n minus 1/2 into लेबड़ा अप्रकाशित की शरत is equal to અહીંયા n લેબડા અહીંયા લેબડા ને s क्या r तो માધ્યમો એટલે લેબડા બદલાઈ ગયો એટલે જો અહીં ગાડી તેની કિંમત n की कीमत 5 5 ओछा 1/2 into लेबड़ा is equal to n की कीमत 8 8 into लेबड़ा बाय n થશે માધ્યમનો વક્રી ભવનાંક n છે માધ્યમનો વક્રી ભવનાંક n હોય તો આની અંદર એની તરંગ લંબાઈ લેબડા બાય n થઈ જશે આ n કોણ છે વક્રી ભવનાંક આ તો શલાકાનો ક્રમ છે એટલે અહીં ગળે 5 10 10 ઓછા 1 9 लेबड़ा बाय is equal to 8 लेबड़ा बाय लेबड़ा कैंसिल तो n is equal to 8 * 16 भाग्या 9 n is equal to 1 point 9 एकानो तो 7 વધશે તો 70 થશે 9 9 7 9 * 63 એટલે 7 આવશે એટલે લગભગ 1.78 જવાબ સાચો મિત્રો તમે શરત સાચી લખશો તો
बिल्कुल सरल प्रश्नों पड़े, सरल साची होनी चाहिए। चलो तो आगे बढ़ते जरा। जो કેટલાક પ્રશ્નો એવા છે કે એક પ્રકાશીય ઉપકરણ વપરાયેલ પ્રકાશના બે કિરણ જૂથ માટે તરંગ લંબાઈ λ1 બરાબર 4000 એંગસ્ટ્રોમ અને λ2 ઇઝ ઇક્વલ ટુ 5000 એંગસ્ટ્રોમ છે, तो तेमने अनुरूप विभेदन शक्ति नो गुणोत्तर खाली जग्या थाय। विभेदन शक्ति नो गुणोत्तर तो विभेद अल्फा मिनिमम अथवा थीटा मिनिमम इज इक्वल टू अल्फा मिनिमम 1.22 लेम्डा भाग्य कैपिटल डी। तो आनो व्यस्त करूं એટલે विभेदन शक्ति इज इक्वल टू 1 अल्फा मिनिमम is equal to b भाग 1.22 लेम्डा। तो विभेदन शक्ति is proportional to 1 upon लेम्डा થશે। तो આનો વિભેદન શક્તિનો ગુણોત્તર મેળવવો તો λ2 ભાગ્યા λ1 થશે is equal to 5000 ભાગ 4000 is equal to 5 ભાગ્યા 4। चलो ओके मित्रों, खगोळीय टेलिस्कोपમાં દર્પણનું મોટું રાખવાનું કારણ ખાલી જગ્યા છે। ખગોળીય ટેલિસ્કોપમાં દર્પણનું મોટું રાખવા પાછળનું કારણ ખાલી જગ્યા છે। હવે મિત્રો આની અંદર જ જવાબ છે। જો ડી મોટો ડી શું છે? લેન્સનો વ્યાસ। ડી મોટો રાખશો વિભેદન શક્તિ વધશે। આમ જ જવાબ છે। શું પ્રશ્ન પૂછ્યો છે? ખગોળીય ટેલિસ્કોપમાં દર્પણનું મોટું રાખવાનું કારણ ખાલી જગ્યા છે, તો ડી મોટો રાખવાથી વિભેદન શક્તિનો વધારો થાય। અને બીજી વસ્તુ મિત્રો, ઘણી વખત કે બિંદુવત વસ્તુઓના પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાય તેના માટે આપણે કેવો પ્રકાશનો ઉપયોગ કરવો જોઈએ? તો મિત્રો જો વિભેદન શક્તિ ત્યારે વધે છે કે ટૂંકી તરંગ લંબાઈ છેદ જેટલો નાનો એટલી વિભેદન શક્તિ મોટી। તો ટૂંકી તરંગ લંબાઈ વાળા પ્રકાશથી આપણે સારા પ્રતિબિંબો, સ્પષ્ટ પ્રતિબિંબો, વિભેદન શક્તિ વધારે મળે એવા પ્રતિબિંબો આપણે મેળવી શકીએ। એટલે એવો પણ એક પ્રશ્ન છે। तो मित्रों आमो जवाब आप्यो छे के विभेदन शक्ति વધે। बराबर चलो व्यतिकरणनी घटनाना निर्देशन માટે વિકિરણોનું ઉત્સર્જન કરતા બે ઉદ્ગમો કેવા હોવા જોઈએ? મિત્રો વ્યતિકરણની ઘટનાના નિર્દેશન માટે વિકિરણોનું ઉત્સર્જન કરતા બે ઉદ્ગમ કેવા હોવા જોઈએ? સુસંબદ્ધ। પણ અહીંયા સુસંબદ્ધ ऑप्शन નથી લેતા। तो सुसंबद्ध उद्गम स्थान कोने कहेवाय? કે જે સમાન કળામાં રહેતા, કળા તફાવત અચળ જળવાળો, તો એનો ઓપ્શન છાપવો એક સમાન આવૃત્તિવાળા અને નિશ્ચિત કળા સંબંધ ધરાવતા। તો બિલકુલ સાચું છે કે કળા તફાવત શૂન્ય હોવો જોઈએ, દરેક ઉદ્ગમની કળા સમાન હોવી જોઈએ, એવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો કહેવાય। मित्रों जो संयुक्त माइक्रोस्कोप में तेना ऑब्जेक्टिव वडे रचातु प्रतिबिंब खाली जग्या। अब मित्रों माइक्रोस्कोप ने याद करजो कि ऑब्जेक्टिव ની સામે જ્યારે વસ્તુને તમે નજીકમાં મૂકો ત્યારે એનો પ્રતિબિંબ જે છે એ વસ્તુ જે બાજુ હશે એના કરતા ઓપોઝિટ ડિરેક્શનમાં છે અને ઉલટું થશે। माइक्रोस्कोप હોય કે ટેલિસ્કોપ હોય બંનેમાં આવું થાય। એટલે એ પ્રતિબિંબ કેવું કહેવાય? વસ્તુનું પ્રતિબિંબ ઉલટું ઓબ્જેક્ટિવ વડે રચાતું પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક છે, સાચું।
અને સાચા કેવા હોય? ઊંધા જ હોય. પણ મને એમ સંયુક્ત માઇક્રોસ્કોપમાં મળતું પ્રતિબિંબ કેવું છે? મળતું ફાઇનલ પ્રતિબિંબ કેવું છે? તો જો હવે નેત્ર કાચ પાસે પેલું સાચું ઉલટું પ્રતિબિંબ મળ્યું, એ નેત્ર કાચ માટે વસ્તુ બનશે અને એનું પ્રતિબિંબ જે છે એની એ સાઈડ છે, જે બાજુ વસ્તુ છે એ બાજુ પ્રતિબિંબ છે. અને એ પેલું ઊંધું હતું તો પ્રતિબિંબ પણ ઊંધું હતું. એટલે એનો અર્થ શું થયો કે પ્રતિબિંબ ઉલટું છે. એટલે આભાસી અને વસ્તુ કરતા ઘણું બધું મોટું પ્રતિબિંબ રચાય. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, કેટલાક નાના નાના મુદ્દાઓ છે. અને મારી પાસે જે હું બુક લઈ બેઠો છું, જે ડબલ એની અંદર જ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એટલે એવું ના માનતા કે આપણી સામે કયો પ્રશ્ન આવવાનો છે એ આપણને ખબર નથી. આ બરોબર ધ્યાનથી સમજો. ચલો આગળ વધું છું. જો યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશનું ઉદ્ગમ વાપરવામાં આવે ત્યારે પડદા પર સલાખાઓ ખાલી જગ્યા આકારની મળશે. હવે મિત્રો યંગનો જે ડબલ સ્લિટનો પ્રયોગ છે એની અંદર તમે જે સ્લિટ S1 અને S2 રાખી એ પોતે રેખીય હતી. એ પોતે રેખીય એટલે એની અંદરથી નળાકાર તરંગગ્ર બહાર નીકળવાનો. હવે નળાકાર તરંગગ્ર બહાર નીકળવાનો તો સલાખાઓ તમે અહીંયાની મેં ચિત્ર દોરીને તમને બતાડી કે સુરેખા જશે, બધી પટ્ટીઓ જ મળશે તમને. એટલે સાચો જવાબ છે સુરેખા. ચલો મિત્રો આગળ વધીએ છીએ. જો બે સુસંબદ્ધ તરંગોના વ્યતિકરણમાં તરંગોના કંપનવિસ્તારનો ગુણોત્તર A1/A2 3/1/3 છે. તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓ ખાલી જગ્યા. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર માન્યો છે. તો મને કંપનવિસ્તાર તો આપી દીધો, મને કંપનવિસ્તારનો ગુણોત્તર આપી દીધો A1/A2 1/3 આપી દીધું. તો I is proportional to A square છે. તો I1/I2 કેટલા હશે? 1/2. તીવ્રતાનો ગુણોત્તર આટલો. પણ મને મિત્રો તો શું પૂછ્યું છે? મને તો એને પૂછ્યું છે કે મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર કેટલો થાય. તો I maximum ભાગ્યા I minimum. હવે A1 ને A2 તો આપેલા જ છે. મેક્સિમમ 1 + 3 આખાનો સ્ક્વેર ભાગ્યા 1 - 3 આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ 3 ને 4 આ 16 અહીં ગળી આવશે -2 નો સ્ક્વેર 4 ઇઝ ઇક્વલ ટુ 4 છે. મને સીધો પ્રશ્ન પૂછેલો છે તો આ કરવાની જરૂર નથી. ચલો વિકિરણનો રંગ કયા ગુણધર્મને આધારી છે? આવૃત્તિ. કોઈ પણ વિકિરણનો રંગ એની આવૃત્તિને આધારી છે. પ્રકાશનું ધ્રુવીભવન થતા શું બદલાય છે? હા મિત્રો, ધ્રુવીભવન તલ ધ્રુવીભૂત પ્રકાશને ટુર્મેલિન પ્લેટ ઉપર આપાત કર્યો, ત્યાંથી એનું ધ્રુવીભવન થયું. ધ્રુવીભવન થયું તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એની તીવ્રતા બદલી. I0 તીવ્રતા વાળો પ્રકાશને આપાત કર્યો તો ટુર્મેલિન પ્લેટમાંથી જ્યારે બહાર નીકળે ત્યારે એની તીવ્રતા I0/2 થઈ ગઈ. બરાબર. હવે એની સામે બીજી માણસ નામના વૈજ્ઞાનિકે એની સામે બીજી ટુર્મેલિન પ્લેટ મૂકી કે જે બે દળક વચ્ચેનો કોઈ ખૂણો અચાનક, તો હવે તીવ્રતા કેટલી થશે? I = I0 cos θ સૂત્ર અનુસાર મળશે. ટૂંકમાં તીવ્રતા બદલાય. મિત્રો એક બીજી વસ્તુ કે સંગત તરંગોનું ધ્રુવીભવન થતું નથી.
એ પહેલેથી ધ્રુવીકૃત છે. સંગત તરંગો એટલે ધ્વનિના તરંગો. લંબગત તરંગોનું ધ્રુવીભવન કરવું પડે અને આપણે કર્યું. જ્યારે સંગત તરંગો અર્થાત ધ્વનિ તરંગો પહેલેથી ધ્રુવીકૃત છે એટલે ધ્રુવીભવનની ઘટના પ્રકાશ લંબગત તરંગોનો બિનયાંત્રિક તરંગ છે એની પરફેક્ટ સાબિતી ધ્રુવીભવનની ઘટના. આ ખાસ ધ્યાન રાખજો. જો વ્યતિકરણ બધા તરંગોનું થાય, વિવર્તન બધા તરંગોનું થાય, પણ ધ્રુવીભવન માત્ર લંબગત તરંગોનું થાય, એટલે પ્રકાશના તરંગોનું થાય. આ મિત્રો ખાસ ધ્યાન રાખજો. ચલો મિત્રો, પ્રકાશીય ઉપકરણની વિભેદન મર્યાદા ખાલી જગ્યાના લીધે ઉદ્ભવે છે. મિત્રો ધ્યાનથી, પ્રકાશીય ઉપકરણની વિભેદન મર્યાદા. હા મિત્રો, આપણને ખબર છે કે વિવર્તનની ઘટનામાં આપણે જોયું કે માની લઈએ કે કોઈ વસ્તુનું તમે પ્રતિબિંબ મેળવો તો એની આજુબાજુ, એની સીમાઓ, એની ધાર પાસે બધા વલયો છે. તો એનો અર્થ શું થયો? આ વલયો કોના કારણે થયા? વિવર્તનની ઘટનાના કારણે. એટલે તો રેલેએ પ્રમાણ આપવું પડ્યું. કે બે જુદી જુદી વસ્તુઓમાંથી નીકળતા જે મળતા જે પ્રતિબિંબો છે એ પ્રતિબિંબોથી એકનું મધ્યસ્થ અધિકતમ, બીજાની વિવર્તન ભાગના પ્રથમ ન્યૂનતમ પર કે તેનાથી દૂર રચાય તો જ આપણે બંને વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકીએ. તો મિત્રો, પ્રકાશીય ઉપકરણોની મોટમણી પર મર્યાદા પણ લાગે છે વિવર્તનની ઘટના. ચલો મિત્રો, અગત્યનો પ્રશ્ન. વ્યતિકરણના પ્રયોગમાં 700 નેનોમીટર તરંગલંબાઈ વાળા પ્રકાશથી જે બિંદુએ ત્રીજા ક્રમનું પ્રકાશિત શલાકા મળે છે તે બિંદુએ પાંચમી પ્રકાશિત શલાકા મેળવવા માટે તરંગલંબાઈ કેટલી રાખવી પડે? બીજું તો કંઈ બદલ્યું નથી. પ્રયોગની ગોઠવણી બદલી નથી. માત્ર ને માત્ર તરંગલંબાઈ બદલવાની વાત છે અને બંને પ્રકાશિત શલાકા તો તફાવત સરખો હશે. તો n1 λ1 is equal to n2 λ. બરાબર, બંને સહાયક વ્યતિકરણની શરત લીધી. હવે શું કહે છે? 700 નેનોમીટર તરંગલંબાઈ વાળા પ્રકાશથી ત્રીજા ક્રમનું, આ ત્રીજો ક્રમ અને અહીં ગઈ 700 નેનોમીટર is equal to અહીં ગઈ કયું મેળવવું છે મારે? પાંચમું પ્રકાશિત, આ પાંચમું λ. તો λ2 is equal to 3 × 700 ભાગ્યા 5, 12 × 60 થાય. તો is equal to આ થશે 7 તરીકે 2100 ભાગ્યા 5. તો 2100 ને 5 વડે ભાગી નાખીએ તો 4 × 20, 1 વધ્યો 0, 5 × 10 420. તો λ2 is equal to 420. મેં એકમ તો બદલ્યો નથી, 420 નેનોમીટર. તો મિત્રો, આવા તો ઘણા બધા પ્રશ્નો છે. જો નીચેનામાંથી કોનું ધ્રુવીભવન થઈ શકતું નથી? હવે મેં કીધું હમણાં કે સંગત તરંગોનું ધ્રુવીભવન ના થાય, ધ્વનિ તરંગોનું ધ્રુવીભવન ના થાય. પણ મિત્રો, એના ઓપ્શન કેવા છે? આપણે અલ્ટ્રાસોનિક, રેડિયો તરંગો, પારજાંબલી તરંગો, ક્ષતિ. હવે જો ક્ષતિકરણ એટલે વિદ્યુત ચુંબકીય તરંગો થયા, રેડિયો તરંગો એટલે વિદ્યુત ચુંબકીય તરંગ થયા, પારજાંબલી તરંગો એ પણ વિદ્યુત ચુંબકીય તરંગ થયા. તો આપણી પાસે એક જ વધ્યો અલ્ટ્રાસોનિક. તો અલ્ટ્રાસોનિક વેવ જે છે એ ધ્વનિના તરંગો, એટલે સાચો જવાબ છે અલ્ટ્રાસોનિક. એટલે મિત્રો, કેટલીક વખત આપણને ખબર હોય પણ છતાં પણ આપણે જવાબ કદાચ કન્ફ્યુઝનમાં આવી જાય. જો એવો બીજો પ્રશ્ન, નીચેનામાંથી કોનું વિવર્તન સૌથી વધુ હશે? વિવર્તન સૌથી વધુ કોનું વિવર્તન વધારે થાય? તો λ/d ગુણોત્તર જેનો મોટો એનું વિવર્તન સૌથી મોટું થાય. તો હવે તમારે જોવા
કે ભાઈ આમાંથી સૌથી વધારે લેવડા કોણ, તો મેં તમને થિયરી કીધું છે કે રેડિયો તરંગોનું વિવર્તન ખૂબ વધારે રેડિયો તરંગ, કારણ કે એની તરંગ લંબાઈ ખૂબ ઊંચી, બરાબર છે. તો મને અહીં ઘડી આપ્યું છે આલ્ફા કિરણ, ગામા કિરણ, રેડિયો તરંગ, દ્રશ્ય તરંગ. તો રેડિયો તરંગો જ આવે. રેડિયો તરંગોનો લેવડા સૌથી ઊંચો, આપણે જે આપણો વર્ણપટ લખીએ એની અંદરથી સૌથી ઊંચો તરંગ લંબાઈ એ રેડિયો તરંગ, એની એફ સૌથી નીચી. આવું. ચલો મિત્રો, ખૂબ સરસ પ્રશ્ન આ દેખાય છે મને. પાણીમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ડુબાડેલા ગ્લાસ પ્લેટ પર આપાત થાય છે. પાણીમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ડુબાડેલા ગ્લાસ પ્લેટ પર આપાત થાય છે. જ્યારે આપાત કોણ 51 ડિગ્રીનો બને ત્યારે પરાવર્તિત કિરણ તલ ધ્રુવીભૂત બને છે. જો તલ ધ્રુવીભૂત બની તો કાચનો વક્રી ભવનાંક કેટલો હશે? પાણીનો વક્રી ભવનાંક 1.3 નો અને tan 51 નું મૂલ્ય 1.235 મને આપી દીધું. જો મિત્રો આખો પ્રયોગ શેનો છે? પાણી. બુસ્ટરને યાદ કરો, બુસ્ટરનો નિયમ છે આખો પ્રયોગ પાણીનો છે. આખો પ્રયોગ પાણી. આપાત કિરણ થયું. હવે મને કહે છે 51 ડિગ્રીના ખૂણે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત પ્રકાશ મળે. સંપૂર્ણ તલ ધ્રુવીભૂત પ્રકાશ મળશે એટલે આવું થઈ જશે. એટલે આ ખૂણો પણ 51 ડિગ્રીનો થઈ ગયો, r 90 નો થઈ ગયો. તો r વક્રીભૂત કોણ થયો? થીટા. આને તો થીટા બી કહેવાય, વક્રીભૂત કોણ. તો મને પ્રશ્ન શું પૂછ્યો છે? પાણીનો વક્રી ભવનાંક 1.3, તો કાચનો વક્રી ભવનાંક કાચનો વક્રી ભવનાંક કેટલો હશે? એટલે પાણીની અંદર ગ્લાસ પ્લેટ મૂકેલી, આ ગ્લાસ પ્લેટ છે અને આખું ચિત્ર સામો છે પાણી. તો મને એમ કહે છે કાચનો વક્રી ભવનાંક કેટલો હશે? તો મિત્રો આપણે આવું લખીશું n બરાબર tan થીટા, n બરાબર tan થીટા. પણ મિત્રો આ સૂત્ર કેવી રીતે બન્યું હતું એ યાદ કરો. અહીં ઘડી હવા હતી, અહીંયા હવા હતી, અહીંયા કોઈ બીજું માધ્યમ હતું, n વક્રી ભવનાંક. હવે હું આના પર સ્નેલનો નિયમ લાગુ પાડું તો આ n1 તો દેખાવાનો નહીં, n1 દેખાવાનો નથી. તો એનો અર્થ શું થયો કે અહીં ઘડી આ જે સૂત્ર છે ng ભાગ્યા nw આવું થઈ જશે. ng ભાગ્યા nw. તો ng is equal to nw into tan theta p થશે. તો nw 1.3 આપેલો પાણીનો વક્રી ભવનાંક અને અહીં ઘડી આવશે tan theta p. theta p એટલે 51 ડિગ્રી અને 51 ડિગ્રીની કિંમત કોને છાપી આપેલી? તો is equal to 1.3 into 1.235 કરો ગુણાકાર. આનો ગુણાકાર એને લખેલો છે 1.605. 1.605. ચલો ઓકે છે. તો મિત્રો યાદ રાખજો કે બુસ્ટર જે તમારી થિયરી, એ થિયરીની અંદર એને આ માધ્યમને હવાલે લીધો અને આનો આખો પ્રયોગ સામો છે પાણી. એટલે પાણીના વક્રી ભવનાંકની સાપેક્ષે આ કાચનો વક્રી ભવનાંક છે ng ભાગ્યા nw. ચલો મિત્રો આગળ ઘણા બધા પ્રશ્નો તો ઘણા બધા છે. જો મિત્રો એક પ્રશ્ન છે જરા, લેમ્બડા તરંગ લંબાઈનો પ્રકાશ d પહોળાઈની સ્લિટ ઉપર આપાત થાય છે. કેપિટલ d અંતરે રહેલા પડદા પરિણામી વિવર્તન ભાત રચાય. બરાબર છે. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ સ્લિટની પહોળાઈ જેટલી હોય. મિત્રો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, આ મધ્યસ્થ અધિકતમ જો વિવર્તનનો પ્રશ્ન છે મિત્રો. મધ્યસ્થ અધિકતમની પહોળાઈની વાત કરીએ
આ મધ્યસ્થ અધિકતમ આ આપણી પર આ એનું મધ્યબિંદુ આ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ આ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ સ્લિટની પહોળાઈ જેટલી હોય તો કેપિટલ D બરાબર થાય છે કેપિટલ એટલે આ રહી હતી આને કહી દઉં છું સ્મોલ a સ્લિટની પહોળાઈ બરાબર હવે શું કહે છે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ સ્લિટની પહોળાઈ જેટલી હોય તો કેપિટલ D બરાબર કેટલું પહેલા તો આ નક્કી કરવાનું કે આની પહોળાઈ કેટલી હશે તો મિત્રો જો હવે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલે શું અહીં પ્રથમ ક્રમનું ન્યૂનતમ હશે અહીંયા પ્રથમ ક્રમનું ન્યૂનતમ હશે તો બે પ્રથમ ક્રમના ન્યૂનતમો વચ્ચેનું અંતર એટલે કે r નું અંતર જે છે એ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બને તો આ કેટલું હશે તો આપણી પાસે ન્યૂનતમની શરત છે b sin θ અથવા તો a sin θ is equal to क्या है तो sin θ is equal to प्रथम न्यूनतम એટલે is equal to લેમ્ડા अपॉन a थीटा के दोनों से थीटा is equal to લેમ્ડા अपॉन a तो थीटा ની કિંમત મારી પાસે આટલી હવે એ થીટા કોથી બતાવે તો કે અહીંથી r થીટા પ્રથમ ન્યૂનતમ વિવર્તન કોણ બરાબર છે તો મારે આ ગણવું હોય તો પછી હું આવું કરું આને બે વડે ગુણી નાખું તો 2 થીટા થઈ જશે પણ મિત્રો આ તો કઈ પહોળાઈ કહેવાય આ તો કોણીય પહોળાઈ કહેવાય આ જે પહોળાઈ મેં શોધી ગઈ આને મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કહેવાય તો હું હવે આની જગ્યાએ આવું લખું xa બાય કેપિટલ D is equal to क्या है रेखीय पढ़ाई सोची xd by capital D पता तो x is equal to x is n की कीमत 1 એટલે લેમ્ડા કેપિટલ D ભાગ્યા સ્મોલ a આ x ની કિંમત એટલે x તો અહીંથી ગણાય આટલો હવે એને બે વડે લખું તો 2 લેમ્ડા કેપિટલ D ભાગ્યા સ્મોલ a થશે આ મધ્યસ્થ અધિકતમની શું થયું રેખીય પહોળાઈ હવે એ શું કહે છે કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ સ્લિટની પહોળાઈ જેટલી હોય એટલે સ્લિટની પહોળાઈ મને એ આપે આ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ થઈ એ કોના જેટલી છે સ્લિટની પહોળાઈ પણ મિત્રો સ્લિટની પહોળાઈ મને સ્મોલ ડી આપી એટલે અહીં ગણી સ્મોલ ડી આવશે એ જ પ્રમાણે અહીંયા સ્મોલ ડી આવશે તો મને પ્રશ્ન પૂછ્યો d બરાબર ક્વેશ્ચનમાં તો d ઇઝ ઇક્વલ ટુ જો આ d સ્ક્વેર ઉપર d સ્ક્વેર ભાગ્યા खूब अगत्यનો પ્રશ્ન લાગે છે d બરાબર d સ્ક્વેર ભાગ્યા 2 તો મિત્રો ખૂબ સારા સારા પ્રશ્નો છે અંદર તમે પણ સારા તૈયાર કરજો મિત્રો चलो आगे बढ़ू चलो मित्रों खूब सरस प्रश्न है सामान्य प्रकाश ग्लासना ચોસલા पर પોલેરાઇઝિંગ કોણે આપાત થઈ 20 ડિગ્રી જેટલું વિચલન અનુભવે છે તો વક્રીભૂત કોણ ખાલી જગ્યા હશે મિત્રો પ્રશ્નની આકૃતિ નહીં આવે તો પ્રશ્ન આકૃતિ જાય છે મને શું પ્રશ્ન પૂછ્યો છે સામાન્ય પ્રકાશ ગ્લાસના ચોસલા પર પોલેરાઇઝિંગ કોણે આપાત થઈ 20 ડિગ્રી જેટલું વિચલન અનુભવે છે મિત્રો જો આ આપણો ગ્લાસ આ અભાવોથી પ્રકાશનું કિરણ આવે પોલેરાઇઝિંગ કોણે आपात थी એટલે થીટા પી થશે ખરેખર પ્રકાશનું કિરણ આમ જવાનું હતું પરિણામ એ વક્રીભૂત પામે આ વક્રીભૂત કિરણ છે તો મને શું કહેવાય
20 ડિગ્રી જેટલું વિચલન અનુભવે તો 20 ડિગ્રી જેટલું વિચલન થયું આ 20 ડિગ્રી જેટલું વિચલન તો આ નો ખૂણો જે છે એ ખૂણો વક્રીભૂત કોણ થયો આ પરાવર્તિત કિરણ હશે આ તો બે પરસ્પર લંબ હશે આ 90 નો ખૂણો આ નો પણ થીટા p હશે તો મને પ્રશ્ન પૂછે આ વિચલન કોણને હું ડેલ્ટા લખું ડેલ્ટા બરાબર 20 ડિગ્રી વિચલન મને જે આપ્યું છે વિચલન અનુભવે તો વક્રીભૂત કોણ ખાલી જગ્યા હશે તો મિત્રો જો આ આખો ખૂણો જે છે આ આખો ખૂણો આ થીટા p જેટલો હશે તો થીટા p ઇઝ ઇક્વલ ટુ થીટા પ્લસ ડેલ્ટા થશે તો ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા p માઈનસ ડેલ્ટા થશે હવે આની કિંમત તમને 20 આપેલી છે તો થીટા બરાબર થીટા p માઈનસ 20 થશે તો આના ઉપરથી સ્પષ્ટ થઈ ગયું કે જો થીટા શોધવો હોય તો મારે થીટા p નક્કી કરવો પડે ચલો ઓકે છે તો થીટા p કેવી રીતે નક્કી કરવું જો આ થીટા p પ્લસ 90 પ્લસ थीटा इज इक्वल टू 180 લખી શકો બરાબર મારે ગમે તેમ કરી થીટા p શોધવો પડે થીટા p જો હતી આપકો ના આવે તો બી મને વક્રીભૂત કોણ આપવું નહીં તો મિત્રો જો હું કરી થીટા p પ્લસ 90 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થશે હવે થીટા p એ નથી જાણતો કે થીટા એ થીટા તો શોધવાનો છે થીટા p જાણ્યા વગર આનો જવાબ મળે નહીં તો હું એક ફોર્મ કરું આ જે ચિત્ર છે ને આ હવા છે આનો વક્રી ગુણાંક n હશે એ વક્રી ગુણાંક મને આપેલો છે તો હું આના પર સ્નેલનો નિયમ લાગુ પાડું છું શું થાય સ્નેલનો નિયમ લાગુ પાડું તો હવા એટલે n1 sin theta p is equal to n2 into sin theta આવું થશે sin theta હવે n1 તો હવા અને sin theta p is equal to n into sin theta હવે મિત્રો જો અહીં આગળ શું છે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય પરાવર્તિત કિરણ જે છે એ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય એનો અર્થ શું થાય કે અહીં આગળ તમે બૂસ્ટરનો નિયમ લાગુ પાડી શકો તો n બરાબર tan થીટા p થાય તો sin થીટા p ઇઝ ઇક્વલ ટુ આ n ની જગ્યાએ હું tan થીટા p લખી શકું ઇન્ટુ sin થીટા બોલો n બરાબર tan થીટા p આપણે લખી શકીએ n બરાબર tan થીટા p લખી શકીએ તો sin થીટા p ઇઝ ઇક્વલ ટુ અહીં આગળ tan ની જગ્યાએ sin theta p भाग cos theta p into r sin theta तो ठीक r sin theta p sin theta कैंसिल तो r cos theta p यही आ सकता तो cos theta p is equal to sin theta पर theta p કેટલો theta p હવે theta p તો theta p theta plus delta तो cos theta p is equal to theta plus 20 is equal to sin theta આવું થશે અને આમાંથી જો થીટા p ને સૂત્ર કરતા બનાવો થીટા સોરી આ થીટા p ને તો થીટા p is equal to આ તો 90 આવશે તો 90 માઈનસ થીટા થશે 90 માઈનસ થીટા થવા બોલો મિત્રો ધ્યાનથી સમજો મારે ગમે તેમ કરી થીટા p શોધવાનો છે થીટા p એક વખત મારા હાથમાં આવી જાય તો આપણું કામ થઈ જાય થીટા p
थीटा पी बराबर અહીંયા શું લખ્યું આપણે थीटा प्लस डेल्टा लખ્યું डेल्टा तो थीटा बराबर थीटा पी माइनस डेल्टा થશે બરાબર છે તો અહીંયા આપણે આ sin थीटा p इज इक्वल टू n2 into sin थीटा લીધો બરાબર છે तो sin थीटा p इज इक्वल टू n અને tan थीटा p લખ્યો sin थीटा p इज इक्वल टू sin थीटा p भागिયા cos थीटा p बराबर છે into sin थीटा कैंसल cos थीटा p इज इक्वल टू sin थीटा तो આપણે હવે थीटा p નક્કી કરવો છે तो थीटा ની જગ્યાએ थीटा p - 20 લખી શકીએ કોઈ વાર તો એનો ફાયદો શું થશે જો આપણે હવે આપણે શું કરીએ थीटा p ની કિંમત આ મૂકીએ તો cos 90 - थीटा is equal to sin थीटा थीटा p minus 20 થશે थीटा p minus 20 થશે બરાબર જો cos આના ઉપરથી નીકળે આના ઉપરથી थीटा p ની જગ્યાએ 90 minus थीटा 90 minus थीटा એટલે મિત્રો વિધેય બદલાઈ જશે અને પેલું ચલણ છે તો કોઈ પ્રશ્ન નથી અહીં ગઈ sin थीटा થશે sin थीटा is equal to sin theta p minus 20 तो अब sin ले सकते हैं theta is equal to theta p minus 20 theta p મળતો નથી આપણને બંને બાજુ थीटा जुदा મિત્રો ચેક કરો જરા આ બાજુ थीटा ના थीटा રાખું थीटा ના थीटा રાખું તો ના મિત્રો ચેક કરો જરા minus theta p cos theta p minus एक कौन कर दिए कि जो आप पद है आप आर cos थीटा p है तो आनी जगह हम आप लोग sin 90 minus theta आखिर पर तो आखिर तो बने सरकाई ना तो 90 minus theta p is equal to theta p minus 20 तो आने हम तो 110 हसे is equal to 2 theta p થશે तो theta p is equal to 55 डिग्री થશે तो आ 55 डिग्री થાય तो थीटा is equal to 55 डिग्री ओछा 20 डिग्री तो थीटा is equal to 45 में 35 डिग्री आई गई जो ये तो थोड़ું વધુ કર્યું છે અહીંયા મેં શું કર્યું કે cos थीटा p છે cos थीटा p એને મેં sin 90 minus थीटा p મૂકી શકું કારણ કે આ બાજુ थीटा p છે તમારા પાસે આ બાજુ તો હું કશું કરી શકતો એટલે મેં આ જે cos थीटा p છે એને sin 90 minus थीटा p કરી નાખી પછી મેં સરખામણી કરી નાખી તો थीटा p ની કિંમત મને મળી તો थीटा is equal to 35 મિત્રો મથાનો પ્રશ્ન તો ચલો એક બીજો પ્રશ્ન આપું યજ્ઞના પ્રયોગમાં મળતી વ્યક્તિકરણ ધાતુ પ્રકાશિત શલાકાની તીવ્રતા 5 એકમ અને અપ્રકાશિત શલાકાની
સલાહકારની તીવ્રતા 3 એકમ છે તો સલાહકારની દ્રશ્યતા વિઝિબિલિટી ખાલી જગ્યા છે મિત્રો જો કેટલાક વર્ડ્સ ખબર નહીં હોય ને તો લોચો આવે હવે સલાહકારની દ્રશ્યતા હવે સલાહકારની દ્રશ્યતા એટલે શું I maximum ભાગ્યા I minimum ભાગ્યા I minimum is equal to यानी केवल દ્રશ્યતા હવે શું પૂછ્યું છે યજ્ઞના પ્રયોગમાં મળતી વ્યક્તિગત પ્રકાશિત સલાહકારની તીવ્રતા 5 અને અપ્રકાશિત સલાહકારની તીવ્રતા 3 તો સલાહકારની દ્રશ્યતાનું સૂત્ર મિત્રો મેં આપને કીધું છે I maximum minus I minimum અને ભાગ I maximum plus I minimum મારી ભૂલ છે મિત્રો આ દ્રશ્યતાનું સૂત્ર હવે જો પેલી 5 આપીએ 5 માંથી 3 ગયા એટલે 2 અને આ બંનેનો સરવાળો 5 + 3 is equal to 8 is equal to 1 ચતુર્થાંશ ઓકે છે તો મિત્રો આ તો ઘણા બધા પ્રશ્નો છે બરાબર છે તમે પણ છે તે સાહિત્યમાંથી પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરજો મિત્રો બરાબર હવે લગભગ ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરાવી ચૂક્યો છું અને 11મા ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે ચલો ઓકે